આજે આપણે ઉઠી ગયા છીએ, નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જોઈ શકો છો। તો આજે જવાનું છે આપણે ખેતરમાં, કેમ કે પેલા કાલના જે ટોટા વળાનું છે એટલા માટે। તો સૌથી પહેલાં ચાલો નાસ્તો કરી લો અને પછી જઈએ ખેતર। કરી લીધો છે તો ચાલો હવે જઈએ હવે ખેતર બાજુ। તો ચાલો આપણે ઘરેથી લાવ્યા હતા ચણ, તો ચણ નાખી દઈએ સૌથી પહેલાં અને પછી જઈએ ટૂટાવાળા। તો ચણ તો કમ્પ્લીટ નાખી દીધું છે। તો ચાલો આપણે હરી પાઇપોવાળા માટે સૌથી પહેલાં તો એને ખાલી કરવી પડશે, કેમ કે આની અંદર પાણી છે ને એટલા માટે। તો ચાલો સૌથી પહેલાં આને ખાલી કરી દઈએ। તો જોઈ શકો છો સ્વેટર ને મફલર કાઢી દીધું છે, કેમ કે પાઇપો વાળવાની છે ને એટલે કે ટોટા ખાલી કરવા પડશે। તો એમાં કપડાં બગડે ના ને એટલા માટે આ સ્વેટરને કાઢી દીધું છે। તો ચાલો આપણે હવે જઈએ હવે ડાયરેક્ટ હવે પાઇપો ખાલી કરવા, એટલે કે ટોટા ખાલી કરવા। તો આને એક સાઈડથી ઊંચું કરવાનું, ત્યારે બીજી સાઈડથી પાણી નીકળી જાય। તો આવી રીતે બધા ખાલી કરવાના છે। અને આ જોઈ શકો છો કાલે આપણે પાણી વાળ્યું હતું, તો આ બે તો આપણે ખાલી કરી દીધા છે। તો ચાલો હવે ત્રીજો ખાલી કરી દઈએ, અને ત્રીજો ખાલી થઈ જાય પછી આને વાળીને કમ્પ્લીટ આપણે આને મૂકી દઈએ। તો મારા ભાઈ ખેતી આપણે કરીએ ને તો ખેતી એમને એમ ના થાય, એના માટે તાકાત હોવી જોઈએ કે ખેતી કેવી રીતે થાય અને ખેતી કેવી રીતે કરે। કેમ કે ખેતીની અંદર ભલા કેટલાય માણસ છે ને ખેતી કરવાનું કાંટા છોડી દે અને બીજી કોઈ લાઈને પકડી દે કાંટા। એટલે ખેતી કરવી જોઈએ ત્યાંનું કામ નહીં। અંદર રિસ્ક હોય ને, રિસ્ક એટલે કે અંદર આપણે ખોવાનો ડર હોય ને તો જ ખેતી કરાય, બાકી ખેતી ના કરાય। તો જોઈ શકો છો આપણે આ ટોટો વાળી દીધો છે ને આપણે 3 ટોટા વાળવાના હતા ને, એમાં મારી મમ્મી 2-3 ટોટા પહેલી વાળના છે। તો ખાલી અરે મારે એક જ વાળવાનો છે ને આ વાળીને મૂકી દેવાનો છે। તો ખરેખર મારો તો ખેતીમાં અનુભવ ઓછો છે, પણ મારા મમ્મી પપ્પાનો તો વર્ષોથી છે આની અંદર અનુભવ। તો એ વધારે મહેનત કરશે, હું તો એમના તોડે કોઈ નથી। હું તમે નહીં માનો, એમના 1% નહીં આવતો હોય એટલી ઓછી મહેનત મારે કરવાની થાય છે। અને મને ખરેખર કામ કરવાનું પણ નથી કહેતા, અને તો આ તો કે ઘરે બેસી રહી એના કરતાં બજાર ભલે એવું નહીં કહેતા, તો એવું છે। તો આ ટોટો તો કમ્પ્લીટ વાળી દીધો છે। તો ચાલો આપણે હવે ત્યાં જઈએ આપણે છાપરે, અને આને ત્યાં કમ્પ્લીટ મૂકી દઈએ। તો આપણે ખેતરમાં ટોટાનું કામ બધું પતાવી દીધું છે। તો ચાલો હવે જઈએ આપણે હવે ઘર બાજુ। તો ચાલો ઘરે આવી ગયા છે, તો પતંગ ચગાવીએ કે હવે। જો પતંગ ચગાવતા હતા આપણું પતંગ કપાઈ ગયું છે। તો ચાલો નીચે જઈએ, કેમ કે ઉપર કંટાળો છે, ગરમી છે ને એટલા માટે થોડી બપોર પડી છે એટલા માટે। તો ચાલો નીચે જઈએ ને બગાથી બેસીએ, અહીંયા બેસીએ। જો ખાલી કહેતા બધા આવી ગયા છે, તો કિશન એટલે કે બંને કિશન આવી ગયા। તમે હનુમાન દાદાના મંદિરે આજે, તો અહીંયા બેસવું પડી। અને જોઈ શકો છો આજે આ અમારા ગામની શાંતમાં શાંત જગ્યાએ કહેવાય ને તો કહેવાય। તો આપણે દાદાના મંદિરથી ઘરે આવી ગયા છે। તો ચાલો હવે ખાઈ લઈએ, ભૂખ લાગી છે એટલા માટે। તો આપણે 3:30 ઉઠીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે। તો ચાલો ખેતર જઈએ, કેમ કે ખેતર બધા જે પૂળા હતા ને એ પૂળાને ગોઠવવાના છે, એક જગ્યાએ માંડવાના છે ને એટલા માટે। તો ચાલો પણ લઈ જવાની છે સાથે, તો ચાલો આને પણ લઈ જઈએ। તો પાઇપ આપણે ત્યાં છાપરે લઈ જવાની છે। જોઈ શકો છો બે સામાજિક તત્વો કામ કરશે ને આપણે। ચાલો જે ત્યાં પૂરા આપણે ભેગા કરવાના છે ને, તો ચાલો ત્યાં છે। તો આ બધા પૂળા દેખાય છે આપણે ત્યાં સાપરે લઈ જવાના છે ને ત્યાં ગોઠવવાના છે બધા। તો ઓલમોસ્ટ આપણે ત્યાંથી બધા સૂકા પૂળા અહીંયા લાવી દીધા છે। તો આરા બધા પૂળા હવે આપણે ઉપર માંડવાના છે, પતરા ઉપર આને, એટલે કે ઢાળિયા ઉપર।
તો જોઈ શકો છો મારા મમ્મી પપ્પા બધા પૂડા ને એવું મંડે છે ઉપર. તો ચાલો આપણું કામ તો પતી ગયું છે, તો ચાલો ભગવાનના દીવા અગરબત્તી પતાવી દઈએ અને બસ આજનો બ્લોગનો કરીએ એન્ડ. તો મળીએ હવે એક ચાલો.